દર વખતે મેં વિધાનસભામાં વખતે કીધું ટૂંકું પડશે, હવે દર વખતે ટૂંકું પડે એટલે લડી લેજો, પન્નો ટૂંકો ન પડે. પછી નો કદાચ થોડું ટૂંકું પડ્યું. દરેક વખતે કે આ વખતે અમે જીતી જવાના. નગરપાલિકાએ લાવી દીધી છે, આખી નગરપાલિકા આવી ગઈ. કેટલીક મહાનગરપાલિકા હમણાં 2-3 દિવસમાં આવી જાય. તો અમે ભાજપ લડતા હતા ત્યારે અમે લડીને આગળ આવ્યા છે. લોકોનો વિશ્વાસ જીતો. ક્યારેય ભ્રામક પ્રચારથી લોકોનો વિશ્વાસ જીતી શકાય નહીં. માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર રાજનીતિ કરવા નીકળવાના કહેવા માંગુ છું કે એના માટે જનતાના હૃદયમાં ભાવ જો જોતો હોય તો સાચા કામ કરો. તો વિપક્ષમાં હોત તો પણ એ ભાવ પેદા થાય, તો તમે સાચા નથી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યની અંદર હવે એ પડઘમો વાગી ચૂક્યા છે. ત્યારે સુરેન્દ્રનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એ શક્તિ પ્રદર્શન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. તમામ 13 વોર્ડના ઉમેદવારો પણ આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા. મતદારોના પ્રશ્નો હલ કરવા એ આહવાન આ કાર્યક્રમની અંદર કરવામાં આવ્યું હતું. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા. ચૂંટણી બાદ કોંગ્રેસ આપ ગોત્યાય નહીં જડે આવી વાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. માત્ર સોશિયલ મીડિયામાં રાજનીતિ ન થાય, લોકોની વચ્ચે ઉતરવું પડે, લોકોના કામો કરવા પડે ત્યારે તમારી રાજનીતિ કરી કહેવાય આવી વાત પણ એ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ત્યારે વઢવાણની અંદર એ તમામ ઉમેદવારો જે 13 વોર્ડના છે સુરેન્દ્રનગરના, તેમને એ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. સાથે સાથે એ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. તેમને પણ એ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. અને સાથે સાથે તે કાર્યક્રમની અંદર રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી એ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જીતુ વાઘાણીએ એ સુરેન્દ્રનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાંથી આપ અને કોંગ્રેસને આડે હાથ લેતા શું કહ્યું, આવો આપણે જીતુ વાઘાણીને સાંભળીએ. આજે પણ કહું છું, દરેક વખતે કે આ વખતે અમે જીતી જવાના. હવે કોઈ મિત્રો હું એમ કહું કે ચૂંટણી જીતવા માટે લડે કે હારવા માટે લડતા હોય, તમને પૂછું છું. કોઈ પણ પાર્ટી જીતવા માટે લડે ને. દર વખતે મેં વિધાનસભામાં વખતે કીધું ટૂંકું પડશે, હવે દર વખતે ટૂંકું પડે એટલે લડી લેજો, પન્નો ટૂંકો ન પડે. પછી નો કદાચ થોડું ટૂંકું પડ્યું. હવે હું કહે ખબર છે, આમ છૂટક હો. આમ તો અત્યારે તમે બિનહરીફાઈ ઘણી લાવી દીધી, નગરપાલિકાએ લાવી દીધી, આખી નગરપાલિકા આવી ગઈ. કેટલીક મહાનગરપાલિકા હમણાં 2-3 દિવસમાં આવી જાય. એ સીટો બિનહરીફ થઈ જાય. જાઓ ને અટકાવો ને, હાંધા મારવા જાઓ. પછી શું કે છે ખબર છે, શામ દામ દંડની નીતિ અપનાવી લે તો કરાવો ને ફરિયાદ. શામ દામ દંડની નીતિ મિત્રો ભરમાવા સિવાયના કામો નથી કરવું. તમે આના માટે છો ભાઈ. અમે ભાજપ લડતા હતા ત્યારે અમે લડીને આગળ આવ્યા છે. લોકોનો વિશ્વાસ જીતો. પણ ક્યારેય ભ્રામક પ્રચારથી લોકોનો વિશ્વાસ જીતી શકાય નહીં. હવે હું કે ખબર છે, ક્યાંક જો ભુજમાં એકાદ આવશે ને તો આપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી હું કે મહાનગરપાલિકા અમે જીતવાના છીએ, લખી લેજો. ફીતે લખેલું સત્ય છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત જીતવાના છે, તાલુકા પંચાયતો જીતવાના છે. એનું હળંગ આવે એવું ક્યાંય રાજ્યમાં અત્યારે દેખાતું નથી. પહેલા તો એવો માહોલ બનાવ્યો હતો, આપણા કાર્યકર્તા મૂંઝાતા હતા, સાહેબ બહુ ખરાબ છે, અમે ચૂંટણી આવે છે. ખરાબ કાંઈ છે નહીં, પ્રજા આપણી હારે છે. માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર રાજનીતિ કરવા નીકળવાના કહેવા માંગુ છું કે એના માટે જનતાના હૃદયમાં ભાવ જો જોતો હોય તો સાચા કામ કરો. તો વિપક્ષમાં હોત તો પણ એ ભાવ પેદા થાય, તો તમે સાચા નથી. હવે શું કહે ખબર છે, તાલુકા પંચાયતમાં અમારી એકેય નહોતી, અમે 2 જીત્યા. લે એટલે એ 2 લેવા તો અત્યારે કહી દો, હજી ચૂંટણીની વાર છે. અત્યારે કહી દો કે અમે જીતવા નથી નીકળ્યા, 2 સીટો લેવા નીકળ્યા.
મારા ખોટા બોલવાની તો કોઈ રીત હોય ને. અને તોય પાછું ટીવીમાં આવે હો. એ કંઈક બોલે ને, અમારી ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપની 24 હતી, તેવી થઈ, અમે એક જીત્યા, લોકોનું મત આવ્યો, લે હાલે. આવા જૂઠા લોકો અહીંયા પત્રકાર મિત્રો હાજર છે. હું તો કહું છું, પૂછજો ને ભાઈ કે તમે જીતવા નીકળ્યા છો, થોડીક જીતવા નીકળ્યા તો કહી દો, થોડીક જીતવી છે મારે. આવા જૂઠાન પાછા એવા ને એવા થઈને નીકળે. ગોતે હાથ નથી ચડવાના ચૂંટણી પછી. રાજ્યમાં 7 વાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. સુરેન્દ્રનગરની અંદર પણ અવિરતપણે લોકોએ આપણી પર ભરોસો મૂક્યો. એ ભરોસાની કમાન એ ભારતીય જનતા પાર્ટીએ, મિત્રો અહીંયા સૌ ઉમેદવારો ભાઈઓ બહેનો છે ને, એ તમને સોંપી છે. એ આપણા મનમાંથી ક્યારેય ન. સત્તા છે ને ઘણી બધી હવા લઈને આવે. એ ઘરથી માંડી, કુટુંબથી માંડી, મિત્રોથી માંડી સ્પર્ધા લઈને આવે. એ આમ કરે છે, એને કોઈ નથી કહેતું. હું આમ કરી લઉં તો મને કોણ કે? મિત્રો, ક્યારેય એની પ્રગતિ નથી થતી. ભારતીય જનતા પાર્ટી માને છે કે તમને જ્યારે જવાબદારી આપી છે ત્યારે લોકો યાદ કરીને જાય કે ફલાણા બેન, ફલાણા ભાઈ એ નગરસેવક હતા, એ પદાધિકારી હતા, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, ત્યારે આવા લાંબા ગાળા સુધીના કામો એ એમના હસ્તક થયા હતા. ઈશ્વરના દરબારમાં સહી કરાવવાનો મોકો એ તમને ભારતીય જનતા પાર્ટી આપ્યો છે. હાર્દિકભાઈ જોવે કે ન જોવે, જગદીશભાઈને, વર્ષાબેન જોવે કે ન જોવે, પણ 1000 આંખ વાળો ભગવાને જોઈ રહ્યો છે કે આપણે શું કરી રહ્યા છીએ, આપણે શેના માટે છીએ. અને એનામાં ચોપડામાં સહી થાય ને એટલે મિત્રો કોઈની સહીની આવશ્યકતા નથી. આ જનસેવાના કામો, પ્રભુ સેવાના કામો, માનવ સેવાના કામો, એમના માટે તમે એ નગરસેવક બનવા જઈ રહ્યા છો, નગર સેવિકા બનવા જઈ રહ્યા છો. અને કેવા સમયે મિત્રો, મહાનગરપાલિકાનું સ્ટેટસ સુરેન્દ્રનગર નગરપાલિકા ગણાતી. આજે ગર્વ સાથે કહી શકીએ કે સુરેન્દ્રનગર એ ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વમાં મહાનગરપાલિકા બની. મહારાજા પાતસવાણી બાલરાજસિંહજી અને દાદીરાજસિંહજી, જેમણે અંદાજે 48માં આ હવામહેલની કલ્પના કરી. આજે એ ઐતિહાસિક સ્થળ ઉપર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર પહેલીવાર બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાની ચૂંટણી સાથે મહાનગરપાલિકા, પહેલીવાર બનેલી મહાનગરપાલિકાની પણ ચૂંટણીઓ યોજાઈ છે. ત્યારે માનનીય પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ, પૂર્વ ધારાસભ્ય અમારા પ્રદેશના નેતા શ્રી વર્ષાબેનની વિશેષ ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીએ માનની જગદીશભાઈ અધ્યક્ષના નેતૃત્વની અંદર સંકલ્પ કર્યો અને એક કાર્યક્રમ નક્કી કર્યો. એ કાર્યક્રમના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વડોદરા, માનનીય પ્રદેશ પ્રમુખ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ, જેમ હું અહીંયા સુરેન્દ્રનગર આવ્યો છું, અનેક આગેવાનો અલગ અલગ મહાનગરપાલિકામાં જઈને અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ અને અમારી જે વિચારધારા છે, આપણે પણ જોયું કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી જે વિચારોને લઈને ચાલતા હતા, અંતિમ પંક્તિમાં બેઠેલો ગરીબ માણસ એ કલ્યાણકારી નીતિઓ દ્વારા પ્રથમ પંક્તિમાં બેસતો થાય. માનનીય મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી આ સપનાઓ, આ વિચાર લઈને એ દેશ આગળ વધી રહ્યો છે. માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય આગળ વધ્યું છે. ત્યારે મા ભારતીના ફોટાને સ્મરણાંજલિ અને અમારા વડીલોને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ કરીને આ સંકલ્પ આજે લેવડાવ્યો છે. ઐતિહાસિક સ્થળ ઉપર લેવડાવ્યો છે. જનસેવાનો સંકલ્પ, પ્રામાણિકતા અને નિષ્ઠાથી જનતાની સુખાકારી માટે કામ કરીને એની કલ્પનાનું સુરેન્દ્રનગર બનાવીએ. સૌ સાથે મળીને મા ભારતી મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુના સ્થાને બેસવા જઈ રહ્યું છે. ત્યારે માની નીતિન નવીનજી, માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે, માની મોદી સાહેબના વડપણમાં સમગ્ર દેશ અને રાજ્ય એ આગળ વધી રહ્યું છે. ત્યારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પુનઃ એકવાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઝળહળતી ફતે એ રાજ્યની અને સુરેન્દ્રનગરની જનતા એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને, કમળરૂપી મત આપીને વધારવાના છે. ત્યારે આજે આ સંકલ્પ માટે હું સૌ નગરસેવકોને અભિનંદન આપું છું. અને આ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે.
આ વિચાર એ અમારા ઉમેદવારો છે એના મનમાં કાયમ બની રહે. લોક કલ્યાણ નીતિઓ, એના માટેના કામો, જનસંકલ્પ, આ વાત એ કોઈ રાજનીતિની નથી. ચૂંટણી તો જીતી જવાના છે, પણ મનમાં કાયમ આ વાત રહે. એના માટે ભારતીય જનતા પાર્ટી માની જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નિર્ણય લીધો ત્યારે એના ભાગરૂપે અહીં આવ્યો. સૌને હું શુભકામના આપું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.